હે ફ્રેન્ડ્સ, તો ઉમેશા પપ્પા મારી માટે મસ્ત મજાનું ગાઉન લઈ આવ્યા છે કોટનનું. એકદમ મસ્ત કાપડ, કારણ કે ઉનાળામાં મને ગાઉન જ વધારે પસંદ પડે છે. તો જસ્ટ લઈને આવ્યા જ છે. કાપડ બહુ સરસ છે અને પેટર્ન પણ સરસ છે. કોફી કલર છે. આમાં તમને કલર અલગ જ દેખાય છે, જો કે વિડીયોમાં કલર અલગ જ દેખાય છે. તો બહુ મસ્ત ગાઉન છે, પેટર્ન સરસ છે. ગાઈસ, 1:45 ઓછી છે અને મસ્ત મજાના હનુમાન દાદાના દર્શન થાય છે અને બ્લોગ સ્ટાર્ટ થાય છે. ઉમેશના પપ્પાના મસ્ત મજાની સ્માઇલ થતી જે આવી ગયા છે જો નોકરીએથી જમવા માટે. તો ગુડ મોર્નિંગ, અરે ગુડ આફ્ટરનૂન ઉમેશના પપ્પા. જય સ્વામિનારાયણ. મજામાં ને? તડકા પડવા માંડ્યા કા? તો ફ્રેન્ડ્સ, બ્લોગ સ્ટાર્ટ થાય છે 1:45 વાગે. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. સ્વાગત છે તમારું ઉમેશા પપ્પાની સ્માઇલ સાથે સ્વીટ હોમમાં. તો તમારા બધાનું સ્વાગત છે ભાઈ અમારા બ્લોગમાં. બાટલો અહીંથી લઈ જવાય. મસ્ત માટલામાં કોઈ ઠંડુ પાણી થાય છે, ફ્રીજ જેવું જ. આપણે એક માટલું હજી લેવાનું છે. હા, તો ફ્રેન્ડ્સ, રસોઈ મારી થઈ ગઈ છે. મસ્ત મજાનું ગુવાર બટેટાનું શાક. આમાં છાશ થઈ ગઈ ઠંડી અને અહીંયા હું કાચું સલાડ સુધારવું છે. તો ચીબડા અને ટમેટા મસ્ત મજાના વોશ કરી અને હું સુધાર નાખું. ટમેટા, ચીબડા અને કાંદા ફ્રાટનું મારું સલાડ સુધાર નાખું. તો અહીંયા ફ્રેન્ડ્સ મસ્ત મજાની મારી કચુંબર તૈયાર થઈ ગઈ છે. ચીબડા, ટામેટા અને કાંદા નાખીને. ગાજર તો આજે નથી, નકર હોય જ છે. અને મસાલોમાં મીઠું, ધાણા જીરું, શેકેલું જીરું, લાલ મરચું નાખીને. સંચળ દર વખતે ભૂલી જાઉં છું, શેઠ. પણ કાંઈ વાંધો નહીં, તો યાર ટેસ્ટી લાગશે. એટલે મસ્ત મજાનું મારું કચુંબર થઈ ગયું છે. હવે આને મિક્સ કરી લઉં અને ચાલો જમવા. તૂન બચ ગયે. આઈએ હોઈ જાઉં ને. ગાઈસ, 3:45 5 મિનિટની વાત છે અને અમે લોકો ચાની તૈયારી કરીએ છીએ. ચાલો તમે બધા પણ ચા પીવા. તો સરસ મજાની તડકતી ભડકતી ચા મસાલાવાળી. અહીંયા આવો. ઓરા ઓરા આવો રે. તો ઉમેશા પપ્પા હવે ચા પીવે છે અને દુકાને જવાની તૈયારી કરે છે. પછી હવે આપણને સીધા મળશે રાતે 10 વાગે કા. ત્યાં સુધી હું એક જ મારી માને સહન કરવી પડશે. ચા પીવા તો બોલાવો બધાને. હાલો ચા પીવા. એટી કર નાખી. બીજી તાજી છે. હાલો આપણે બધા ચા પી લઈએ. પણ આ બધા કહે છે કે હજી તો 3:45 નથી. આ તડકામાં અમને બધાને ચા પીવા અત્યારે બોલાવો તો ઘડીક સુઈ જાઓ. અમે ત્યાં સુધી પી લઈએ. જય સ્વામિનારાયણ. બાય. હજી વાસણ ટકવાના મારે બાકી છે ફ્રેન્ડ્સ. મેં કહ્યું ચા પાણીના બધા એક હારે કરી નાખાય. પછી મારે એમ થાય શું કામ છે રાતના 8 વાગ્યા સુધી. કાંઈ નહીં, મચ્છર માખી મારવાના. તમારે બધાને મચ્છર હોય તો એ મને મોકલી દેજો, હું નવરી જ છું. તો ફ્રેન્ડ્સ, ચાલો ફટાફટ ચા પી લઈએ. તમારે સામે માસા કહેવાય ને. તમારે માસા કહેવાય. ઉમેશા પપ્પા અહીંયા બધાના માસા. એની જેટલી એની ઉંમર હોય ને, ઉમેશા પપ્પાને જે કરતા મોટી ઉંમરના તોય ઉમેશા પપ્પાને માસા કે. અને ત્યાં બગસરા દાદા કહેતા. તમારા હારના છે ને ભાઈ, તોય ઉમેશા પપ્પાને માસા કે. એ સારું અહીંયા. કોઈ રીતે ખુલે જ નહીં. ઉમેશા પપ્પા તે મારથી તો તરત ખુલી ગયું તું. કોઈ રીતે ખુલે જ નહીં. બાપરે, મને તો કાંઈ દોકડો જો ને યાદ આવે. હાલત ગંભીર કાલ તો થઈ ગઈ હતી. પરમદી રવિવારે ભગવાન ભાળી ગયા હતા. આવડી ગયું.
ખાઈ જાવ હવે. એક મને દેજો, ઘરે તો વાંધો નહીં. ના બાપા, મને તો બહુ હવે તે દી મેં પર રવિવારે શીખ આ ખાધો મોઢામાં અને પાણી પીવું કેવું થયું હતું. અને બેનના ઘરે ગયા હતા ને કૂતરું બાપરે મારા ખોળામાં ચડી ગયું. કઈ મને બીક લાગે, રાડે રાડ થઈ હતી હું તો. એટલે મેં લખ્યું હતું કે બેનના ઘરે ઘરમાં પગ મૂકતા જ હું જોયું. બહુ બી ગઈ હતી તઈ તે હું. વાહ વાહ વાહ. કેટલી તૈયારી. 4-5 બાટલા મૂકી જાય પાણી. એ મારા સાહેબા રે મને લઈ જાને તારી સંગાત, તારા વિના ગમતું નથી. ઉમેશા પપ્પા ટાટા. હા બાય બાય. ઉમેશા પપ્પા દાંત કાઢે. તો ફટાફટ હવે મારે દૂધ ગરમ કરવાનું છે એ કરી લઉં અને વાસણ ઉટકવાના છે એ ઉટકી લઉં. પછી થોડુંક આવીને ઘોટાઈ જવાનું. બાય ધ વે મારો ફેસ કાળો દેખાતો હશે, ચલાવી લેજો તો ફટાફટ મારું કામ કરી લઉં. બાય. તો ગાઈસ 10:30 થવા આવ્યા છે. તો ઉમેશા પપ્પા બેઠા છે જમવા ને અમે પણ તૈયારી કરીએ છીએ. ઉમેશા પપ્પા જય સ્વામિનારાયણ. હાલો જમી લઈ. 10:30 જ બહુ ભૂખ લાગી છે. હાલો તમે બધા પણ જમવા. ગાઈસ તો જમી તો લીધું છે, 11 થવા આવ્યા અને જમીને તરત આ તો લેવી જ પડે દવા. દવા નથી, પાચન આવલા છે, પાચક આવલા. હવે નાના હતા ને તો આને લીંડી કહેતા, લાગે એવી જ બકરીની લીંડી જેવી. તો આ તો ભાઈ જમીને ખાવી પડે, આનાથી પચી જાય. ચાલો હું એક ખાઈ લઉં. તો 11:10 થઈ છે અને જમી ખાઈ મસ્ત મજાના ટનાટન થઈ ગયા છે અને કામ બધું મારું ઓલરેડી થઈ ગયું છે. તો બસ અત્યારે તો કઈ નીંદર આવે નહીં. નીંદર આવે 2 વાગે 3 વાગે. હવે ગરમી બહુ થાય છે એટલે કઈ નક્કી જ નહીં કેટલા વાગે જે આવે તો એ આવે. બહુ ગરમી હવે પડે છે, નીંદર નથી આવતી. પેલા મચ્છર લોહી પીતા, હવે એના વેવાય લોહી પીવે ગરમી. બસ તો અત્યારે તો બેઠા છે. ઉમેશા પપ્પા હું કહે ચાલો જઈએ. હેલો ઉમેશા પપ્પા જય સ્વામિનારાયણ. જમી લીધું ને? હોઈ જાવ ને હવે. બેઠા છો? બેહો બેહો. ભાઈ હવે તો તડકા ચૈત્ર વયસ આજે તો શરૂઆત થઈ છે. પાણી પી એ બધું બળી જ જાય ને. બહુ ગરમી. હજી તો વાર શરૂઆત થઈ છે બાપા. ત્યાં પારો ક્યાંય ચડી ગયો. તો ફ્રેન્ડ્સ હવે ઘડીક અમે ફોન જોઈએ ત્યાં સુધી જય સ્વામિનારાયણ. પછી પાછા મળશું ઘડીક રહીને. હાય ગાઈસ, તો વાગ્યા છે 12:05 અને અત્યાર સુધી હું ફોન જોતી હતી. ઉમેશા પપ્પા ઓલરેડી સુઈ ગયા છે, નેટ થયું પૂરું એટલે હવે આપણે નવરા. હવે જોઈએ છે કે નીંદર આવે છે કે શું. ફોનમાં ઘણું જોવાનું છે તો હવે જોઈએ પછી મળીએ. બાય બાય. વાગ્યો છે અને હવે હું ફટાફટ પથારી કરી લઉં. સુવાની તૈયારી. ઉમેશા પપ્પા નીંદરમાં છે. બાય.